કચ્છથી સમાચાર કે જ્યાં પવનચક્કીમાં ભીષણ આગ લાગી ગઈ, જ્યાં મુન્દ્રાના લફરા વિસ્તારની પવનચક્કીમાં આગ લાગી હોવાની વિગતો મળી રહી છે। વરસાદ બાદ આગનો બનાવ અત્યારે સામે આવ્યો અને આવા બનાવ વારંવાર સામે આવી રહ્યા છે। મોટા વાલકા બાદ હવે લફરામાં પણ આ આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે, પણ આગ કેવી રીતે લાગી તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું। તો આ દ્રશ્ય જુઓ, પવનચક્કીની અંદર આગ લાગી છે અને ધુમાડાના ગોટે ગોટા તેમાંથી બહાર નીકળી રહ્યા છે। આવી ઘટના વારંવાર બની રહી છે, પરંતુ આગ લાગવાનું કારણ શું છે તેને લઈને હવે તપાસ ચાલી રહી છે। પરંતુ હાલ જે વિગતો મળી છે તે અનુસાર આ પવનચક્કીમાં આગ લાગવાની ઘટનાને લઈને મુન્દ્રાના લફરા વિસ્તારની પવનચક્કીમાં આગ કયા કારણોસર લાગી તે એક તપાસનો વિષય બનશે। સૌથી મહત્વની બાબત એ છે કે વરસાદ બાદ આગના બનાવ વારંવાર વધી રહ્યા છે। આ મોટા વલકામાં પણ આ પ્રમાણે આગ લાગવાની ઘટના સામે આવી હતી, ત્યારબાદ આ લફરા ગામની અંદર પણ આગ લાગી હોવાની વિગતો મળી રહી છે।